તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે એવી મારી દિલથી પ્રાર્થના. આજે સરસ મજાનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે ને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. બધું કામકાજ બી પતી ગયું છે અને હવે આજના શેડ્યુલમાં એવું છે કે આજે હું જવાની છું, અમે જવાના છીએ મૂવી જોવા માટે. અને સાચું કહું, તક્ષને 5.5 વર્ષ થયા, એમાં મેં એક જ વાર મૂવી જોયું છે. એટલે આમ તો એવું કહું કે 5-5.5 વર્ષ પછી પહેલી વાર મને એવું થાય છે કે હું પહેલી વાર મૂવી જોવા જવાની છે. આમ એક્સાઇટમેન્ટ એટલું બધું નથી, પણ આમ એવું છે કે મૂવી જોવા જવાના છીએ. આમ પેલું કેવું કે બધાની સાથે જવાના હોય ને, અમે 17-18 જણા જવાના છીએ બધા, એટલે બધા સાથે જવાના હોય ને એટલે થોડી વધારે મજા આવે. એટલે બધા સાથે જવાની ખુશી છે. બાકી તો જઈને જોઈએ, કેમ કે જ્યાં બુક કરાવ્યું છે ને તો કેબ છે બી ખરા કે થિયેટર બી બહુ નાનું છે. હવે ખબર નહીં, જઈએ એટલે પછી ખબર પડે, કેમ કે આપણે તો ગયા નથી એટલે આપણને ખબર જ નથી. મેં તો છેલ્લે ક્યારે તક્ષ પછી એક જોયું હતું ને, એને 4-5 વર્ષ થઈ ગયા. એટલે મેં તો છેલ્લે ક્યારે મૂવી જોયું છે, ક્યારનું મૂવી જ નથી જોયું. આમે ઘરમાં અમે તો નથી જોતા, અને ઘરમાં તો એવો મૂવી જોવાનો 3-4 કલાક સળંગ બેસવાનો એવો ટાઈમ જ નથી હોતો. કેમ કે હવે આપણે આપણું ઘરનું કામ હોય, છોકરાઓનું કામ હોય, સ્કૂલનું છોકરાઓનું કામ હોય ને, એક્ઝામ આવતી હોય ને, કંઈક સાજા માદા ચાલતું હોય ને, મારું વિડીયોનું શૂટનું, એડિટિંગ ને અપલોડિંગ ને બહુ જ બધું કામ હોય છે. ગાઈઝ, વિડીયો તમને લાગે કે આ વિડીયો બનાવે છે, પણ વિડીયો બનાવવા પાછળ એટલી બધી મહેનત હોય છે ને. કાલ મારો વિડીયો બનાવવાનો હતો, મેં તમને વિડીયોમાં જ બતાવ્યું હતું કે મારે રાત્રે 1:45 વાગી ગયા હતા શૂટ કરતાં. અને એ વિડીયો શૂટ કર્યા પછી એડિટ કરતાં મને 4:30 થયા ને ઊંઘતા હું 5 વાગે ઊંઘી હતી, પછી 7 વાગે ઉઠી. એટલે 5 થી 7 બસ 2 કલાક જ સૂઈ છું. એટલે તમને બધાને છે ને એવું લાગતું હોય ને કે આ ખાલી વિડીયો બનાવે, વિડીયો બનાવવામાં બી બહુ જ બધી મહેનત છે. તો પ્લીઝ ગાઈસ, તમે લોકો થોડી સપોર્ટ કરો તો આપણે આગળ આવીએ અને મસ્ત મજાનું મચાઈએ ને મસ્ત વિડીયો આવવાના છે. ગાઈઝ, મેં બહુ જ મસ્ત પ્લાન કરી રાખ્યું છે. ગીવ અવે બી આવવાનું છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો, તો બધા સાથે મળીને મચાવશું. ચલો ત્યારે હવે આગળ શું કરીએ છીએ તમને કહીશ. અને આખી રાત આમ પેલી ઊંઘ ના પૂરી થઈ હોય ને, લેટ સુધી બધા હતા બેઠા. એના પછી મેં થોડું ઘણું કામકાજ કર્યું ને એના પછી શૂટનું ચાલુ કર્યું. થોડું શૂટ કરવાનું હોય એટલે થોડું રેડી થવું પડે. રેડી થયા અને પછી શૂટ બધું પતાવ્યું, એવું બધું કર્યું. એટલે અને પછી પાછું એડિટિંગ પતાવી. એટલે બહુ જ લેટ થઈ ગયું હતું. એટલે સવારથી કેવું કે જેવા ફ્રેશ આપણે ઉઠીએ ને, 2 કલાક સૂઈને ઉઠીએ ને એટલે ફ્રેશ ના લાગે તમને. એટલે જેવા ફ્રેશ ઉઠીએ ને એવી હું ફ્રેશ નથી. એટલે આમ બધું લેટ જેવું જ ચાલે છે. પણ મૂવી તો રાત્રે 10 વાગ્યાનો શો છે, એટલે શાંતિ સાંજે જમી કરીને જવાનું છે. એટલે એક બી ચિંતા નહીં. ચલો ત્યારે. અને ગુજરાતી જ કોઈ મૂવી બુક કરાયું છે, હવે જોઈએ કેવું છે. ને મૂવીનો રિવ્યૂ હું તમને ઘરે આવીને આપીશ કે મૂવી કેવું હતું, એમ કેવું લાગ્યું. સૌથી મેઇન તો બધા સાથે જઈને એન્જોય કરવા માટે જઈએ છે. બાકી મૂવી જોવાનું તો આમ કોઈ ખાસ મને એટલો કોઈ શોખ બી નથી મૂવી જોવાનો. ઘરે બી હું ક્યારેય, મેં મારી જિંદગીમાં ક્યારેય આખું મૂવી ક્યારેય નહીં જોયું. ગઈ હું હોસ્ટેલમાં રહેતા ને ત્યારે અમે બધા બહુ જ મૂવી જોવા બેસતા. અને મારું ફિક્સ જ કે થોડુંક મૂવી જોઈને ત્યાં સૂઈ જ જવાનું. જો કન્ટિન્યુઅસ બીજી કોઈ એક્ટિવિટી વગર મૂવી જોવા બેઠી તો સૂઈ જ ગઈ હોય. પણ સાથે કંઈક એક્ટિવિટી હોય ને તો કદાચ જાગતી હોય. બાકી આપણું તો એવું ફિક્સ જ કે મૂવી જોવાનું થાય એટલે સૂઈ જવાનું. આજુબાજુમાં જે બેઠું હોય ને એના ખોળામાં માથું મૂકીને એનું તકિયું બનાવીને સૂઈ જવાનું. એ જ શેડ્યુલ હતું. ખાલી થિયેટરમાં જવું ને ત્યારે જ એટલી મોટી સ્ક્રીન ને એટલું બધું હોય ને ત્યારે જ મેં આખું મૂવી જોયું. બાકી મેં મારી જિંદગીમાં ક્યારેય આખું મૂવી નહીં જોયું હોય. ગાઈઝ, ચાલો ત્યારે કન્ટિન્યુ કરીએ ને બધું મળશું તમને. ચલો પછી આજે હું જમવા બનાવું છું પાલક આલુની પાછી સબ્જી. અહીંયા ખીચડી વઘારવી છે મારે. જો અહીંયા ખીચડી પલાળીને રાખી છે અને ભાખરી. આજે બહુ વિડીયો બનાવવાનો મેળ જ નહીં પડ્યો અને રોજ એકની એક વસ્તુ શું બતાવું એમ કરીને બી નહીં બનાવે. તો હમણાં આપણે જઈશું ને ત્યારે થોડી ઘણી રેડી વગેરે થઈશ ને ત્યારે હું તમને મળીશ. ચલો ત્યારે પછીથી મળીએ ને. મોડું બી થાય છે, આજ થોડુંક બધું ભેગું થયું છે. જો અમે પહોંચી ગયા છીએ નીચે. લિફ્ટ ફૂલ આવતી હતી, આપણે સીડી ચડીને જઈએ છીએ. લિફ્ટ એટલી ફૂલ આવતી હતી, 10-15 મિનિટ ઊભા રહ્યા પણ ફૂલ ને ફૂલ જ આવતી હતી. મેં કંઈક 1 પીસ પહેર્યું છે. હેલો ગાઈઝ, જો મેં આવું કંઈક 1 પીસ પહેર્યું છે અને મસ્ત મજાની રેડી થઈને હું આવી ગઈ છું મૂવી જોવા માટે. બહુ બધા ટાઈમ પછી મમ્મી પંડ્યાનું મૂવી આવે. ખબર નહીં પ્રોપર તો શું નામ છે, હું તમને થોડું બતાવીશ. હાય, મારું શ્વાસ ફૂલે છે, શ્વાસ ચડે છે.
ઉપર ચડી ગઈ છું જો હું બસ વાત નથી કરતા એમાં મારો વાત નથી તો મને કેમ હેરાન કરું છું કઈ છે ઇન્ટરવલ પડ્યો છે ગાઈઝ અમે લોકો મૂવી જોઈને આવી ગયા છીએ અને બરફ ગોલો બી ખાઈ લીધો બધાએ સાથે મળીને હવે જઈએ છીએ ઘરે તક્ષ તો સૂઈ ગયો છે ત્યાં જ અમારી સાસુને ત્યાં અમારી મમ્મીને ત્યાં મૂક્યો હતો તો ત્યાં જ સૂઈ ગયો છે કેમ કે ઓલરેડી 1 વાગી ગયો છે એટલે 1 વાગ્યા સુધી તો જાગે ના ને એટલે સૂઈ ગયો છે હવે એને સવાર વહેલા જ લઈ આવશું તો ચલો ત્યારે મળીએ મૂવીના રિવ્યૂ હું તમને કાલે આપીશ અત્યારે બહાર છું ને તો અવાજ બહુ જ અવાજ આવે છે વ્હીકલનો ને એનો